નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું વડોદરા જિલ્લાના અનગઢ ગામની તીર્થ સખી મંડળની બહેનો આત્મનિર્ભરતાની મિસાલ. ગરીબ અને નબળા વર્ગના લોકોને સામાજિક સ્થિતિમાં હકારાત્મક સુધાર આવે તે અર્થે ગુજરાત સરકાર દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપ સ્વ-સહાય જૂથોની રચના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના GLPC યોજના હેઠળ કરવામાં આવી છે. GLPC મહિલા સશક્તિકરણના પડકારજનક ધ્યેયને સિદ્ધ કરવા મહિલાઓને ગૃહ ઉદ્યોગ તથા અન્ય કૌશલ્ય વિકાસ થકી સતત રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવા સતત પ્રયત્નશીલ છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અનગઢ ગામ ખાતે તીર્થ સખી મંડળ કાર્યરત છે. સખી મંડળ સાથે જિલ્લાની વિવિધ સેવાભાવી સંસ્થાઓમાંથી એક સ્વદેશ સંસ્થા અને એર પ્રોડક્ટ્સ દ્વારા CSR ફંડ થકી વિવિધ વિષયો પર તાલીમ આપી મહિલાઓને સશક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આજે ગામની મહિલાઓ વિવિધ કૌશલ્ય વર્ધન થકી ઘર બેઠા થોડો સમય કાઢી આવકના નવા સ્ત્રોત ઊભા કરી રહી છે. તીર્થ સખી મંડળના સભ્ય ગોહિલ રિપલ વિજયભાઈએ જણાવ્યું કે હું 1.5 વર્ષથી સખી મંડળ સાથે જોડાઈ છું. અમે 10 બહેનો તીર્થ સખી મંડળમાં છીએ. આજે અમે જૂટ બેગ બનાવવાની તાલીમ સ્વદેશ સંસ્થાના માધ્યમથી લીધી છે. અમે સખી મંડળના માધ્યમથી વિવિધ તાલીમ મેળવી અનેક વસ્તુઓ બનાવતા થયા છીએ, જેમાં અમે જૂટ મટીરિયલ થકી મોબાઈલ કવર, ફાઇલ ફોલ્ડર, પાઉચ, પર્સ, હેન્ડબેગ, થેલા બનાવવાની તાલીમ મેળવી છે. અમે ઘરે રહીને બનાવેલા વિવિધ આર્ટિકલ્સ સરકારશ્રી દ્વારા નિઃશુલ્ક ફાળવવામાં આવતા સરસ મેળા, નારી મેળાઓ થકી વેચાણ કરીએ છીએ. આ ઉપરાંત વિવિધ કંપની અને સંસ્થાઓ દ્વારા પણ ઓર્ડર આપવામાં આવે છે અને દિવાળી કે મોટા તહેવારોમાં સ્થાનિક દુકાનો અને મોલ થકી પણ વેચાણ કરીએ છીએ, જેના કારણે આવકમાં વધારો થાય છે. આ સિવાય સખી મંડળમાં જોડાવાથી અમને નાના મોટા કામ માટે લોન પણ મળે છે. તેમણે વધુમાં સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું કે જે બહેનો બહાર જઈને કામ નથી કરી શકતી તેઓ માટે તો સખી મંડળ આશીર્વાદરૂપ છે, જેઓ ઘરે રહીને આવકનો નવો સ્ત્રોત ઊભો કરી શકે છે અને પોતાની કમાઈની નાની આવક પણ ખૂબ મોટી લાગે છે. સખી મંડળ મહિલાઓને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જવા અને આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને સ્વમાન સાથે પોતાની કમાઈનો આનંદ અનુભવવાની તક આપે છે. તીર્થ સખી મંડળ સાથે અનેક બહેનો નાના મોટા ખૂબ જ અગત્યની કામગીરી થકી આવક મેળવી આત્મનિર્ભર બની સમાજ સહિત પોતાનો વ્યક્તિગત વિકાસ કરી રહી છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.